સાધુએ બાવડું જાણ્યું આત્મદેવનું. મહારાજ મરવા દે, બોલે મરાય નહીં, લે ફળ આપું છું, તારી પત્ની ખવડાવજે, નિર્મળ દીકરો પ્રાપ્ત થશે. આત્મદેવે ફળ લઈ, સંતનું વચન લઈ આવ્યો ઘરે. કહ્યું તું ખવડાવવાનું, પણ ખવડાવ્યું નહીં. એની પત્નીને આપી દીધું, પોતે ચાલ્યો ગયો. પત્નીએ મનમાં વિચાર કર્યો કે આ ફળ ખાવાનું મને દીકરો કદાચ ઉદરમાં રહે તો હું જેવી રૂડી રૂપાળી લાગુ એવું લાગીશ નહીં, ફળ નથી ખાવું. અનેક વિચારો કર્યા એને. માનો કે ઉદરમાં બાળક હોય અને ગામમાં આગ લાગે તો મારાથી ભાગી શકાય નહીં, ફળ નથી ખાવું. ગામમાં કોઈ ચોર લૂંટારું આવે તો હું ભાગી ન શકું, ફળ નથી ખાવું. માનો કે ફળ ખાઈ પણ લઉં તો દીકરાને જન્મ આપવો તો મોટું દુઃખ છે, તો આવું દુઃખ કોણ મરે, ફળ નથી ખાવું. માનો કે દીકરાને પ્રગટ પણ કરું પણ લાલને પાલને દુઃખ રોજ નવડાવો ખવડાવો આ બધું કોણ કરે, મનમાં વિચાર કરે. હજુ એનાથી એક વિચાર કરે છે, માનો કે મારાથી ઘરનું કામ થાય ને, ઘરમાં નણદ આવે કામ કરવા માટે, નણદને બોલાવી પડે, નણદ ઘરનું કામ કરતા કરતા એની નજર પડે અને ઘરમાં સારા સારા દાગીના, સારી સાડીઓ, સારા વસ્ત્રો છે અને એના ભાઈ પાસે માંગે દાગીના દરદાગીના, તો ભાઈ તો ભોળા કઈ ના પાડે નહીં. એટલે મારી નણદ આવીને અહીંયાથી ઘરમાંથી કઈ લઈ જવી જોઈએ નહીં, એટલે મારે ફળ ખાવું નથી. એ વિચાર કરતી હતી ને એની બેન આવી. શું વિચાર કરે? બોલે ફળ સાધોનું છે, ખાવું નથી પણ દીકરો જોઈએ છે. બોલે દીકરાને હું કેમ ચિંતા કરે, તારી પાસે ખાવાનું ઘણું છે, ખાવા વાળા કોઈ નથી, મારી પાસે ખાવા વાળા છે તો ખાવાનું કોઈ નથી. આ ફળ તું ગાયને ખવડાવી દે, મારો દીકરો થશે તો હું તને આપી દઈશ, મારું સંતાન તને આપીશ. ફળ ગૌ માતાને આગળ ઉભી તેને ખવડાવ્યું. અને પહેલી પ્રસૂતિ બધા જાણે પિયરમાં હોય, માતા પિતાને ત્યાં બે બહેનો ત્યાં રહી અને પતિદેવને કહ્યું મારા ઉદરમાં બાળક છે. આત્મદેવ તો રાજી થઈ ગયો, પણ દીકરો જન્મ્યો ને એટલે જાહેર પોતે કર્યું, જન્મ્યાની બેનને આપ્યો અને મેં દીકરો જણે હું જાહેર કર્યું. આત્મદેવ રાજી થઈ ગયો. ગાયોના અનેક દાન આપ્યા, સોનાના દાન આપ્યા. નામનો સંસ્કારનો વારો આવ્યો એટલે આત્મદેવને કહ્યું કે હું આ દીકરાનું નામ પાડીશ ને ધુંધુકારી નામ પાડ્યું. ઓલી ગૌ માતા એ જાગરામ ઉભી હતી, એને પણ દીકરાને જન્મ આપ્યો. કાન ખાલી ગાયના કાન જેવા, એટલે દીકરાનું નામ પડ્યું ગોકર્ણ. પણ બંનેમાં ફરક, સંતના ફળનો જે દીકરો પ્રગટ થયો ગૌ માતા દ્વારા, એ પંડિત અને જ્ઞાની બન્યો અને ઓલો પાપી બન્યો, ખલ બન્યો, દુષ્ટ બન્યો. મોટો થઈને મારવા લાગ્યો, ગામમાં ઝઘડા કરવા લાગ્યો, ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો. અરે મૃત્યુ જાતું હોય ને, મૃત્યુ પામેલું મરદું એના ઉપર જે લાડુ પડ્યો ને એ ખાઈ જાય, આટલો પાપી બન્યો. દુષ્ટના સંગમાં આવ્યો, દુષ્ટ સ્ત્રીઓના સંગમાં આવ્યો, પોતાનું ધન લૂંટાવા લાગ્યો. આખું ધન લૂંટાવીને પછી પિતાજીની પાસે આવ્યો કે પિતાજી ધન આપો. ભાઈ તે બધું લૂંટાવી નાખ્યું, હવે કાંઈ નથી. બોલે ચોરી છુપી તમે રાખ્યો. બોલે ધન આપો નહીતર લાત મારીશ. બોલા સંતની વાત યાદ આવી, સંતે ના પાડી દી કે ભાઈ જેને દીકરા છે એમ પૂછે આવી કેટલું સુખ છે, પણ માન્યો નહીં. હવે યાદ આવ્યું, આના કરતા તો દીકરો નતો એ સારો. બાપુ રડવા લાગ્યો. એક દ્વાર ભગવાન બંધ કરે ને તો બીજી દ્વારે ખુલ્લું પણ રાખે. મુકોણજી આવીને સમજાવે પિતાજી રડો શું કામ છો, આ દેહ ઉપર મમતા શું કામ રાખો, આ તો હાડ ચામનું આ પિંજરું છે, એના ઉપર શું કામ મમતા રાખો છો. દેહ અસ્થિમાં સુરુદ્રે વિમતિમ ત્યજત્વમ છાયા સુદા વિસુદા મમતા વિમુચ્ચ પશ્યાનિ સંજગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. જ્ઞાન મળ્યું, આત્મદેવ જ્ઞાન લઈ નીકળી ગયા. આ બાજુ આયે ગોકળજી મહારાજ નીકળી ગયા. માં દીકરો ઘરમાં એકલે રહ્યા. માને કીધું માં ધન આપ નહીતર તને લાત મારી. જે માં રોજ બચાવતી હતી પિતાજી પાસેથી, એને લાત મારવાની વાત આવી
એને પણ કુવામાં જઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. એકલો ઘરમાં રહ્યો. ઓલી જે દુષ્ટ સ્ત્રીઓ તેને હવે ઘરમાં લઈ આવ્યો. સ્ત્રીઓ એકલી દાગીના અમને રાજાના દાગીના અમને આપ. ચોરી કરીને સ્ત્રીઓને રાજાના દાગીના લૂંટીને આપ્યા. સ્ત્રીઓ મનમાં વિચાર કર્યો, રાજાને ખબર પડી તો એને તો મારશે, આપણને ફાંસી ચડાવશે. એના કરતા આને જ મારી નાખો. ન રહે બાંસ ન બજે બાંસુરી. રાતના સમય સૂતો તો એને મારી નાખ્યો. પ્રાણ નતો જતો, અગ્નિના અંગારા મુખમાં નાખ્યા. પ્રેત થઈને ભટકવા લાગ્યો. સ્ત્રીઓ ધન લઈને ભાગી ગઈ. પ્રેત થઈને ભટકવા લાગ્યો. ફરતા 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 ગોકુળજી મહારાજ આવ્યા. ત્યાં પોતાના નગરમાં રાત્રે સુતા ઘરમાં ત્યાં તો ઓલા પ્રેત પ્રગટ થયો. ઘડીક અગ્નિના રૂપમાં પ્રગટ થાય, ઘડીક હાથીના રૂપમાં, ઘડીક ઘેટાના રૂપમાં, ઘડીક પાડાના રૂપમાં પ્રગટ થાય. ગોકુળને પૂછ્યું, ભાઈ તું છે કોણ? ત્યાં તો ઉના ઉના આંસુએ લોહીના આંસુએ રડવા લાગ્યો. પણ બોલી તું શકાતો. ઠાકોરજીનું જળ ઉપર થાય, ભાઈ બોલ કોણ છે? મને ઓળખ્યો નહીં, હું તારો ભાઈ. અરે પણ તારા મૃત્યુના સમાચાર સાંભળીને ગંગામાં તારું શ્રાદ્ધ કર્યું, તને મુક્તિ ન મળે. બોલે નહીં, 100 વખત શ્રાદ્ધ કરો તો મુક્તિ નહીં મળે, પણ મારે મુક્તિનો ઉપાય કંઈક કરો. અને ગોકળજી મહારાજની આજે આ વાત સાંભળી ગોકળજી મહારાજે, અને ગોકળજી મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી, નિત્ય દર્શન આપો, માર્ગદર્શન આપો. મારા ભાઈની મુક્તિ કઈ રીતે મળે? બોલે ભાગવતની કથા કરો. અને ગોકળજી મહારાજે સૂર્યનારાયણના કહેવાથી શ્રીમદ ભાગવતની કથા કરી.